સુમન શાળા બનાવવાના મુદ્દે ભાજપના નેતાઓ પહેલા આમને સામને આવ્યા હતા અને ત્યારબાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા કડકડતી ઠંડીમાં ધરણા કરવામાં આવ્યા હતા। ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે અને વોર્ડ નંબર 8માં જે શાળા બની રહી છે તેને અટકાવી દેવામાં આવી છે। સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર અને શાસકો માટે માથાના દુખાવો બની ચૂકેલ કતારગામમાં શાળાના સ્થળ બદલવાના પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી છે। ગઈકાલથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોના વિરોધ અને ધરણા પ્રદર્શન વચ્ચે આજે બપોરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ અંગે નિર્ણય લેવાયો હતો। આ સિવાય હાલમાં જે સ્થળે શાળાના નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 7માં વેર કતારગામમાં અમારા સ્થાનિક કોર્પોરેટરો નરેન્દ્રભાઈ પાંડવ અને જ્યોતિબેન પટેલની એક ભલામણ હતી અને જેથી ત્યાં સુમન સ્કૂલ અમે મંજૂર કરવામાં આવેલી હતી, પરંતુ અમારા સ્થાનિક ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાની એવી ભલામણ હતી કે આ સ્કૂલ જ્યાં આના એકચ્યુઅલ લાભાર્થીઓ હોઈ શકે તે જગ્યાએ શિફ્ટ કરવામાં આવે અને તેને કારણે આ સ્કૂલનું લોકેશન બદલવામાં આવેલું હતું, પરંતુ અમારા સ્થાનિક કોર્પોરેટરો અને આજુબાજુની સોસાયટીના રહીશોની એવી ડિમાન્ડ હતી કે આ સ્કૂલ વોર્ડ નંબર 7માં જ બનાવવામાં આવે જેથી કરીને તે લોકો આનો મેક્સિમમ લાભ લઈ શકે। એને કારણે હાલ પૂરતું આજે અમે આ દરખાસ્ત પર બ્રેક મારીએ છીએ અને જે નવા સ્થળે બાંધકામ શરૂ થયેલું હતું તેને તાત્કાલિક અસરથી અટકાવી દેવાની સૂચના અપાઈ ગઈ છે। એના માટે આપણે તપાસના આદેશ આપ્યા છે અને એ આગળની કાર્યવાહી અમે એ રીતે કરીશું। હું તમને એ જ કહું છું કે સ્થાયી સમિતિમાં આજે દરખાસ્ત આવી છે અને અમને પણ મીડિયાના માધ્યમથી જે જાણ થઈ છે કે ભાઈ ત્યાં સ્થળ પર કામકાજ શરૂ થઈ ગયું છે, એટલે અમે તાત્કાલિક કામ અટકાવવાની સૂચના આપી છે અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના અપાઈ છે। હમણાં હું તમને એ જ કહું છું કે વોર્ડ નંબર 7માં જ્યાં આ સ્કૂલની ડિમાન્ડ કરવામાં આવી હતી ત્યાંના સ્થાનિક રહીશો અને અમારા સ્થાનિક કોર્પોરેટરો એ બંને સાથે ચર્ચા કરીને જ અમે આ બાબતે નિર્ણય લઈશું। વિરોધ પક્ષ તો ત્યાર પછી પિક્ચરમાં આવ્યો છે। આ સૌથી હું તમને કહું છું, વારંવાર કહું છું કે સૌથી પહેલા માંગ અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ અને જ્યોતિબેન પટેલની જ હતી। ગયા અમારા સ્થાયી સમિતિના બજેટમાં એમનું સૂચન હતું અને સૂચનને અનુસરીને જ અમે આ સ્કૂલનું ત્યાં નિર્માણ કરવા જઈ રહી। હું આપને એ જ કહેવા માંગુ છું કે અમારા સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવની જ આ માંગ હતી અને જ્યોતિબેન પટેલની જ માંગ હતી અને તે ઉપરાંત આના સ્થાનિક રહીશોની બી માંગ હતી, તેને કારણે જ અમે આ પાછો ફેર નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ આ વિવાદના મૂળ સુધી પહોંચવા માટે પણ તપાસ કરવામાં આવશે। છેલ્લા કેટલાક સમયથી કતારગામ ઝોનમાં વોર્ડ નંબર 7માં જે સ્થળે સુમન શાળા મંજૂર થઈ હતી તે સ્થળ રાતોરાત બદલાઈને નવા સ્થળે સુમન શાળાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી। આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને તેના પગલે ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા શરૂઆતમાં વિરોધ કરવામાં આવ્યો હતો। અલબત્ત ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે વિરોધ કરાતા રાજકારણમાં ગરમાટો આવી ગયો હતો। આમ આદમી પાર્ટીના 2 કાર્યકરો આખી રાત કડકડતી ઠંડીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને આજે સવારે વિરોધ થતા રાજન પટેલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સાથે વાતચીત કરી હતી। તપાસના આદેશ આપવામાં આવ્યા છે। આજે તમામ નગરસેવકોની સાથે, તમામ કાર્યકર્તાઓ સાથે આજે સ્ટેન્ડિંગ કમિટીની જે મીટિંગ હતી એમની બહાર ધરણા કરવામાં અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમારા કોર્પોરેટર વોર્ડ નંબર 7ના કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયા ગઈકાલથી ધરણા કરી રહ્યા હતા, કારણ કે એમના વિસ્તારમાં જે સુમન શાળા મંજૂર થઈ હતી એ શાળાનું સ્થળ બદલ કરીને બીજી જગ્યા પર લઈ જવામાં આવી હતી। અમારી સતત એ માંગ છે કે તમામ વોર્ડની અંદર શાળાઓ બનવી જોઈએ, મંજૂર થવી જોઈએ અને વધુમાં વધુ શાળા બનવી જોઈએ, જેથી સુરતના તમામ બાળકોને સારી શાળાનો લાભ મળી શકે, સારું શિક્ષણ મેળવી શકે। પરંતુ શાળા એક વિસ્તારમાંથી ચોરીને બીજી વિસ્તારમાં લઈ જવી એ કેટલા ટકા યોગ્ય છે અને વગર મંજૂરીએ, વગર કોઈ પણ પ્રકારના કાગળિયાની પ્રક્રિયા કર્યા વગર જ નીતિ નિયમો નેવે મૂકીને જે જગ્યા પર હજી મંજૂર જ નથી થઈ શાળા, એ જગ્યા પર શાળા બનવાનું કાર્ય ચાલુ થઈ ગયું, જેના વિરોધમાં આજે અમે સૌ વિરોધ નોંધાવી રહ્યા હતા, પ્રોટેસ્ટ કરી રહ્યા હતા અને અંતે એમાં સફળતા મળી છે કે જે કામ સ્થાયી સમિતિની અંદર જે કામ આવ્યું હતું શાળાની સ્થળ બદલનું, એ કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સાથે જે પ્રમાણે ચર્ચા થઈ છે એમણે એટલું કીધું છે કે એ જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે ત્યાં કામ અઠવાડિયાની અંદર ચાલુ થશે, જે જીત કહી શકાય। અને વોર્ડ નંબર 7ના લોકોને જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી
એનો લાભ મળશે, એમના બાળકો એ સુમન શાળાની અંદર ભણી શકશે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને એમના માટે સતત લડતા એ જ વિસ્તારના કોર્પોરેટર એવા કિશોરભાઈ રૂપારેલિયા અને દીપ્તિબેન સાકરિયાને પણ ખૂબ ખૂબ અભિનંદન. આ અંગે રાજન પટેલે જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટર દ્વારા કતારગામમાં સુમન શાળાની માંગ કરવામાં આવી હતી. જો કે જે સ્થળે શાળા મંજૂર કરવામાં આવી હતી ત્યાં આસપાસમાં અન્ય શાળાઓ હોવાના કારણે અને અન્ય વિસ્તારમાં વધુ વિદ્યાર્થીઓ મળી રહે તે માટે ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું. જો કે આ સમગ્ર પ્રકરણમાં નવા સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરી દેતા ભારે વિવાદ સર્જાયો હતો, જેને પગલે સ્થાયી સમિતિમાં આ પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સ્થળે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સ્થાયી સમિતિની મંજૂરી વગર કોન્ટ્રાક્ટર દ્વારા કોના આદેશથી નવા સ્થળે શાળાનું બાંધકામ શરૂ કરી દેવાયું. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.